નથી ને કલિયુગનો પ્રભાવ ને બધું છે, પણ એ કલિયુગનો પ્રભાવથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ જો આપણે બહિર્મુખ ન થઈ સન્મુખ રહીએ. પ્રભુ સન્મુખ રહીએ, કલિયુગ શું આપણો બગાડી શકે? દુષ્સંગ શું બગાડી શકે? દુષ્સંગનો ચેપ ન લાગે, સત્સંગથી આપણે રંગાઈ જઈએ. અને એટલા માટે આપણી જે પાઠશાલા છે અને જે એક વૈષ્ણવ બાળ છે, જે એક વૈષ્ણવ છે, એ સારો માણસ હોય જ. સારો માણસ કદાચ વૈષ્ણવ ના હોઈ શકે, કેમ કે એની ઉપાસના જુદી હોય, પણ વૈષ્ણવ થઈને સારો માણસ ન હોય એ ન બને. પણ બને છે એ આપણા સંસ્કારને ત્રુટી છે, એ ક્ષતિને, એ હાનિને દૂર કરવા માટેના આપણા પ્રયાસો છે. અને વૈષ્ણવ થયો એટલે લૌકિકથી ગયો એવું નથી. જુનાગઢની વાત છે, એક બાલિકાએ ષોડશગ્રંથના લગભગ 10 થી વધારે ગ્રંથો યાદ કરેલા છે, કીર્તન પણ સારી રીતે બોલે છે. ત્યારે મેં પૂછ્યું કે આટલો બધો તને આમાં સમય આપવો પડતો હશે તો પછી સ્કૂલમાં અને ક્લાસમાં ફર્સ્ટ આવે છે, એ વાત યાદ રાખજો. એટલે જે સંસ્કાર છે એ આપણને ક્યારે પણ સાચી દિશામાં, સાચી ઉન્નતિમાં બાધક નથી બનતા, સાધક બને. હા, એ બાળક ઘરમાં ખોટું નહીં બોલે, એ બાળક જુગાર નહીં રમે, એ વૈષ્ણવ જુગાર નહીં રમે, તામસમાં નહીં પડે, એમાં એ પાછળ હશે. બાકી દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. આપણે જાણીએ છીએ કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એવા રાજા વૈષ્ણવ થયા છે. એને ભગવદ વાર્તામાં આવે છે, એમના મહેલમાં ઠાકોરજી બિરાજતા હતા. હવે રાજા સારો કે ખરાબ એ કેમ ખબર પડે? જેના શાસનમાં પ્રજા સુખી એ રાજા સારો, દુખી અને રાજ્ય ચલાવતા નથી આવડતું તો એમના રાજ્યમાં પ્રજા સુખી હતી તો એક શાસન પણ ચલાવી અને યુદ્ધ પણ કરી શકે. રાજા આશ્રમદાસજીનો પ્રશ્ન જુઓ. એટલે ક્યારે પણ આપણે આપણો ધર્મ, આપણા સંસ્કાર કોઈ પણ રીતે સાચી ઉન્નતિમાં બાધક નથી બનતો, ઉલટાનો સહાયક બને છે. એવા ઘણા દાખલા છે કે પહેલે બાળક તોફાન કરતો, લેસન માટે કહેવું પડતું, સ્કૂલમાં પણ રેગ્યુલર ન જાય, પાઠશાળામાં આવ્યા પછી વાલીઓની આ ફરિયાદ પર મટી ગઈ કે ઘરમાં પણ અમને તો શાંતિ થઈ ગઈ છે, અમારું કયું માને છે. એક બીજી વાત કે ગોદૂધ પાન કરનારા એમાં આવે છે ને, પણ ગાય દૂધ મળે તો પાન કરશે ને, એ વડીલોની જવાબદારી છે. અને એ ક્યારે મળશે? ગોશાળા હશે ત્યારે. અને ઘણા બધા પ્રશ્નો છે, આપણે વિચારશો, પણ ધર્મ કે અધર્મ એનો નિર્ણય માત્ર એના નામ ઉપરથી નથી, એનું પરિણામ શું? વાસ્તવમાં એ જ ગાયનું દૂધ, ઘી વગેરે પ્રભુને કરવું જોઈએ, આપણે લેવું જોઈએ કે જે ગાય અને એમના સંતાનો છેવટ સુધી સચવાય. અને આ નથી થતું એનું જ પરિણામ છે કે કસાઈ લોકોને લીલા લે. અને એ દૂધ ભલે ગમે તેટલું તમે 100% 100% બિલકુલ પ્યોર હોય, પણ જેના વાછડાના સચવાતા હોય, તે ગાયના સચવાતી હોય, તો એ માતાના દૂધમાં આજે ભલે કોઈને ખરાબ લાગે પણ વાસ્તવિકતા છે કે જે દૂધ જે સ્નેહનું રૂપ છે એમાં માતાના આંસુ છે. કેમ કે એ માતાને ખબર છે કે મારા સંતાનોને તો આ સાચવશે. તો જેમાં કોઈનો અંતરનો ગોચવાતો હોય એ કેમ સાત્વિક હોઈ શકે? એ વસ્તુ પ્રભુ કેમ પ્રસન્નતાથી આરોગી શકે? કેમ આપણે આ વાત નથી સમજી શકતા અને ખોટા 56 ભોગના ઢળિયામાં પડ્યા છીએ? અને જે વાસ્તવિકતા છે, જે માનવતા, અને એમાં પણ જે ગો સેવા, ગાયો દુઃખી હોય તો ક્યારે પણ રાષ્ટ્ર સુખી ન થઈ શકે અને નહીં થઈ શકે. એટલે ગોશાળાનો વિકાસ કરો,
સંપૂર્ણ ગોધન સચવાય એને માટે કરો. 26મી જાન્યુઆરી આવી રહી છે. આપણે બધા રાજા થઈએ. એક એવા રાજા કે જેના શાસનમાં કાયદેસર રીતે ગૌ હત્યા થતી. એ કલંક દૂર થવું જ જોઈએ. પણ પહેલે આપણને પૂછે કે ભાઈ તમે જેનું દૂધ પીઓ છો એ ગોધન સચવાય છે, એના સંતાનો સચવાય છે? શું આપણે જવાબ આપીએ? કહી શકીએ કે હા અમે સાચવીએ છીએ? નથી. ગોચરની સુરક્ષા એટલે ગો સેવા, ગૌશાળા અને પાઠશાળા એના વિના ચાલી જ નહીં શકે. જરા પણ ધર્મનું નામ લેવું હોય, ઉન્નતિ કરવી હોય અને એ આપણે કરશું તો આપણું બધું જ સચવાઈ જશે. આપણી પાસે બધું જ છે. અને થોડો પ્રયાસ કર્યો તો જો આપણે ગામે ગામ ગૌશાળા થઈ જ છે. 1-2 વર્ષ જ થયા છે એ પાઠશાળાનો બીજના રોપણ થયું. આજે કેટલું સુંદર રીતે વિકસિત થઈ રહ્યું છે. જ્યાં સારું કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય તો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત શ્રી વિજયો ભૂતિ ધ્રુવાનિતિ. એ જે કાર્ય છે એના પાછળ પ્રભુ સાથે, અને જ્યાં પ્રભુ સાથે હોય પછી આપણને કઈ ચિંતા. આ પાઠશાળા અને ગૌશાળાની પ્રવૃત્તિ નિરંતર વેગવતી બને એવી મંગલ કામના સાથે.